હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કેપેસિટર અને કેપેસિટન્સ. આ ચેપ્ટર નંબર 2નો સૌથી અગત્યનો ટોપિક, કારણ કે બોર્ડની એક્ઝામમાં સૌથી વધારે ક્વેશ્ચન આ ટોપિકમાંથી પૂછાયેલા છે. આના પછીના લેક્ચરમાં આપણે સમાંતર પ્લેટ કેપેસિટર વિશે વાત કરીશું, જેમાં સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર, સમાંતર પ્લેટ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ઉર્જા ઘનતા, આ ઉપરાંત કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણની વાત કરીશું. તો કેપેસિટરવાળો જે ટોપિક છે એ ટોપિક આપણને ભણવાની સૌથી વધારે મજા આવશે અને સૌથી આઈએમપી થિયરી પણ આ જ ટોપિકની અંદર છે. તો શરૂઆત કરીએ આપણે આજના લેક્ચરની કેપેસિટર અને કેપેસિટન્સ. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સાહેબ કેપેસિટર એટલે શું, કેપેસિટર કેવા આકારના હોય અને એમનો ઉપયોગ કઈ જગ્યાએ થતો હોય. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ દરેક ક્વેશ્ચન આપણે આન્સર મેળવીએ. તો કેપેસિટર એટલે બે સુવાહકોથી બનતી રચના છે. કેપેસિટર એ બે સુવાહકોથી બનતી રચના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આકૃતિમાં મેં બે યાદચ્છિક આકારના સુવાહક દર્શાવેલા છે. આની જો પર્ટિક્યુલર આપણે ડેફિનેશન આપીએ તો કે આ રીતે આપી શકાય કે એકબીજાની પાસે મૂકેલા અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. અને આ બંને સુવાહકોને અલગ કરવા માટે બંને સુવાહકોની વચ્ચે એક ડાયલેક્ટ્રિક માધ્યમ રાખવામાં આવે છે. અહીંયા મેં ડાયલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા રાખેલ છે. ઓકે, અહીંયા સ્વાભાવિક જ છે કે હવા હશે જ અહીંયા બંને સુવાહકોની વચ્ચે. હવે ડાયલેક્ટ્રિક એટલે યાદ છે ને તમને, અવાહક પદાર્થને ડાયલેક્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. ડાયલેક્ટ્રિકના બે પ્રકાર છે, પોલર અને નોન પોલર ડાયલેક્ટ્રિક. એટલે અહીંયા બંને સુવાહકોની વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ તરીકે આપણે હવાની લીધેલ છે. ઓકે, ક્લિયર છે. તો આટલી આપણને ખબર પડી કે કેપેસિટરની રચનામાં બે સુવાહકો હોય અને બે સુવાહકોની વચ્ચે કોઈ એક ડાયલેક્ટ્રિક માધ્યમ હોય. ઓકે, હવે આપણે ઉપયોગની વાત કરીએ કે કેપેસિટરનો ઉપયોગ શું છે. તો કેપેસિટરનો ઉપયોગ મોટા પ્રમાણમાં વિદ્યુત ભારનો સંગ્રહ કરવા માટે થાય છે. એટલે કેપેસિટરનો એક ઉપયોગ તો આ છે કે કેપેસિટર મોટા પ્રમાણમાં વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે. હવે જ્યારે કોઈ કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરવામાં આવે ત્યારે કેપેસિટર ખૂબ જ મોટા પ્રમાણમાં પોતાનામાં વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. કેપેસિટરને આપણે જ્યારે બેટરી વડે જોડીને ચાર્જ કરીએ એટલે કેપેસિટર પોતાનામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે કેપેસિટર આ ઉર્જાનો ઉપયોગ ક્યાં કરે. તો આ ઉર્જાને આપણે વિદ્યુતીય ઉપકરણમાં જરૂર હોય ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કેપેસિટરમાં જે ઉર્જા સ્ટોર થઈ છે એ સ્ટોર થયેલી ઉર્જા, સંગ્રહિત ઉર્જા આપણે જ્યારે વિદ્યુતીય ઉપકરણમાં જરૂર હોય ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ. આમ બે વસ્તુ ક્લિયર થાય છે કે કેપેસિટર એ વિદ્યુત ભાર અને વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી એક રચના છે. ઓકે, ક્લિયર થાય છે ઉપયોગ વિશે. મેં તમને યાદ રાખવાનું કીધું કે કેપેસિટર એટલે સિમ્પલ બે સુવાહકોથી બનતી રચના. સેકન્ડ ક્વેશ્ચન કે કેપેસિટરનો ઉપયોગ ક્યાં થાય. તો કેપેસિટરનો ઉપયોગ વિદ્યુત ભાર અને વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવા માટે થાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ કેપેસિટર કેવા આકારના હોય છે. તો કેપેસિટરનો ઉપયોગ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક પરિપથોમાં થતો હોય છે. કેપેસિટરનો ઉપયોગ આપણે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક બંને પરિપથોમાં કરીએ છીએ. તમને કેપેસિટરમાં અહીંયા કેટલાક બતાવેલા છે, તમે જોઈ શકો છો આ પરિપથની અંદર. તો આ એક કેપેસિટર તમે અહીંયા જોઈ શકો છો. આ યલો કલરનું કેપેસિટર તમે અહીંયા જોઈ શકો છો, બ્લુ કલરનું કેપેસિટર જોઈ શકો છો, એક બીજું કેપેસિટર તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા એક નાનું કેપેસિટર પણ તમે જોઈ શકો છો. આ પણ એક કેપેસિટર છે. આ ઉપરાંત તમે આ બીજા પરિપથની અંદર આ બે કેપેસિટર જોઈ શકો છો. હવે તમારે જાતે જોવું હોય તો આપણો જે સીલિંગ ફેન હોય એ સીલિંગ ફેનમાં તમારે ઉપર નજર કરવાની છે. તો વ્હાઇટ કલરની એક તમને નળાકાર આકારની ડબ્બી જોવા મળશે, જે એક કેપેસિટર જ છે. ઓકે, તો કેપેસિટર આપણી જરૂરિયાત પ્રમાણે આપણી જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પ્રકારના અલગ અલગ સાઇઝના કેપેસિટર ડિઝાઇન કરી શકીએ છીએ. આપણે જે પરિપથોમાં જે પ્રમાણેના કેપેસિટર જોઈતા હોય એ પ્રમાણેના આપણે અલગ અલગ કેપેસિટર તૈયાર કરી શકીએ છીએ. સામાન્ય રીતે આપણને કેપેસિટર નળાકાર આકારના કે પછી તકતી સ્વરૂપના કે ગોળાકાર સ્વરૂપના આપણને કેપેસિટર વ્યવહારમાં વધારે જોવા મળતા હોય છે. તો અહીંયા તમે એક નળાકાર કેપેસિટરને જોઈ શકો છો, એક તકતી આકારના કે ગોળાકાર કેપેસિટરને તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો હજી થોડુંક વધારે ક્લિયર કરીએ. કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન થતો હશે કે સાહેબ તમે કેપેસિટર એટલે કીધું કે બે સુવાહકોથી બનતી રચના, પણ અહીંયા તો આપણે યાદચ્છિક આકારના સુવાહક લીધા છે.
તો મેં તમને કીધું કે આપણે આપણી જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પ્રકારના અલગ અલગ સાઇઝના કેપેસિટર તૈયાર કરીએ છીએ. તો સામાન્ય રીતે સમાંતર પ્લેટ કેપેસિટર, નળાકાર કેપેસિટર અને ગોળાકાર કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે જુઓ, સમાંતર પ્લેટ કેપેસિટરની રચનામાં બે સમાન ક્ષેત્રફળવાળી ધાતુની પ્લેટોને બે ધાતુની પ્લેટોને એકબીજાને સમાંતર રાખેલી હોય છે. તો આ એક સુવાહક 1 છે, આ થયો સુવાહક 2. તો ખબર પડે છે આ ધાતુની પ્લેટ એટલે સુવાહક જ છે. તો મેં હમણાં જ કીધું કે બે સુવાહકોથી બનતી રચના એટલે કેપેસિટર. આપણે અહીંયા યાદચ્છિક આકારના સુવાહક લીધેલા છે. જો સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો એમાં સમાન ક્ષેત્રફળવાળી બે પ્લેટોને એકબીજાને સમાંતર રાખેલી હોય છે. ઓકે, હવે નળાકાર કેપેસિટર હોય તો નળાકાર કેપેસિટરની અંદર R1 અને R2 ત્રિજ્યાવાળા બે નળાકારોને સમઅક્ષીય રીતે ગોઠવેલા હોય છે. અને ગોળાકાર કેપેસિટર હોય તો ગોળાકાર કેપેસિટરની અંદર R1 અને R2 ત્રિજ્યાવાળા બે ગોળાઓને સમકેન્દ્રીય રીતે ગોઠવેલા હોય છે. હવે ક્લિયર થાય છે કે કેપેસિટર એટલે બે સુવાહકોથી બનતી રચના. જો સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો એમાં સમાન ક્ષેત્રફળવાળી બે પ્લેટો હોય જે સુવાહક તરીકે વર્તે છે. નળાકાર કેપેસિટર હોય તો એમાં જુદી જુદી ત્રિજ્યાવાળા બે નળાકાર હોય જે સુવાહક તરીકે વર્તે છે. ગોળાકાર કેપેસિટર હોય તો એમાં બે સુવાહક ગોળાઓ સમકેન્દ્રીય રીતે ગોઠવેલા હોય છે જે સુવાહક તરીકે વર્તે છે. હવે અહીંયા આપણે વાત કરી કે આ બંને સુવાહકોની વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય એટલે આ બે જે પ્લેટો છે એ બે પ્લેટોની વચ્ચે કોઈક ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય તો આપણે અહીંયા ડાઇલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા લીધેલ છે. એ જ રીતે આ બે નળાકાર છે, એ બે નળાકારની વચ્ચે પણ આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકેલું હોય. એ રીતે આ બે ગોળાઓ છે, એ બે ગોળાઓ વચ્ચેના અવકાશમાં પણ ડાઇલેક્ટ્રિક માધ્યમ આપણે અહીંયા લઈ શકીએ છીએ. તો ક્લિયર થાય છે કેપેસિટર વિશે કે કેપેસિટર એટલે બે સુવાહકોથી બનતી રચના. કેપેસિટરનો ઉપયોગ વિદ્યુત ભાર અને વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવા માટે થાય છે. કેપેસિટરનો મોટા પાયે ઉપયોગ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક પરિપથમાં થાય છે. અને આપણે આપણી જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પ્રકારના અલગ અલગ સાઇઝના કેપેસિટર ડિઝાઇન કરી શકીએ છીએ. તો અહીંયા મેં કેટલાક પ્રકારના કેપેસિટર અહીંયા બતાવ્યા છે: સમાંતર પ્લેટ કેપેસિટર, નળાકાર કેપેસિટર અને ગોળાકાર કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટરમાં સમાન ક્ષેત્રફળવાળી બે પ્લેટો હોય છે અને એમની વચ્ચે આપણે કોઈક ડાઇલેક્ટ્રિક મૂકી શકીએ, ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકી શકીએ. તો બધી જગ્યાએ આપણે અહીંયા ડાઇલેક્ટ્રિક માધ્યમ તરીકે હવાને વિચારી શકીએ છીએ. ઓકે, ક્લિયર. કેપેસિટર એટલે બે સુવાહકોથી બનતી રચના. તો ચલો હવે આપણે વાત કરીશું કેપેસિટરની રચના અને કેપેસિટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. ધારો કે આપણી જોડે એક અલગ કરેલો ગોળો છે. આ ગોળાને આપણે અવાહક સ્ટેન્ડ પર મૂકેલો છે. હવે આપણે આ ગોળાને ચાર્જ કરવો છે. આ ગોળાને ચાર્જ કરવા માટે ક્રમશઃ આ ગોળા પર આપણે ધન વિદ્યુત ભાર મૂકતા જઈએ છીએ. હવે જેમ જેમ આ ગોળા પર ધન વિદ્યુત ભાર મૂકતા જઈએ તેમ તેમ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. ધારો કે કોઈ એક તબક્કે ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન મહત્તમ બને છે. આ સ્થિતિમાં ગોળો મહત્તમ વિદ્યુત સ્થિતિમાને ચાર્જ થયેલો હોવાથી હવે આ ગોળા પર આપણે વધારાનો વિદ્યુત ભાર મૂકી શકતા નથી. હવે કેટલાક વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થાય કે સાહેબ શા માટે આપણે આ ગોળા પર વધારાનો વિદ્યુત ભાર મૂકી શકીએ નહીં? તો એની ચર્ચા આના પછીના લેક્ચરમાં આપણે કરીશું, જેમાં આપણે ચર્ચા કરવાના છીએ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉનની. ઓકે, તો પાછા આવી જવું અહીંયા કે આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન મહત્તમ હોવાથી, ગોળો મહત્તમ વિદ્યુત સ્થિતિમાન ચાર્જ થયેલો હોવાથી આપણે આ ગોળા પર વધારાનો વિદ્યુત ભાર મૂકી શકતા નથી. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ ગોળાની આપણે વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી હોય તો આ ગોળાની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા કઈ રીતે વધારી શકીએ? તો સિમ્પલ છે. જો આ ગોળાની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી હોય તો આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન ઘટાડવું પડે. તો બીજો પ્રશ્ન થાય આપણને કે પ્રથમ ગોળો જેને આપણે એ નામ આપ્યું છે, તો ગોળા એનું વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે ઘટાડી શકાય? તો એક કામ કરીએ કે ગોળા એની નજીક તેના જેવો જ એક બીજો ગોળો મૂકવામાં આવે. તો પ્રથમ ગોળા પરના ધન વિદ્યુત ભારને લીધે આ બીજા ગોળાની એક સપાટી પર ઋણ વિદ્યુત ભાર જમા થાય છે અને બીજી સપાટી પર ધન વિદ્યુત ભાર જમા થાય છે. આને આપણે આ રીતે પણ સમજી શકીએ
કે આ જે સુવાહક ગોળો છે એ ગોળામાં ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત હોવાથી ગોળા બી માંના ઇલેક્ટ્રોન એ ગોળા એ પરના ધન વિદ્યુતભાર વડે આકર્ષાય છે, જ્યારે ગોળા બી પરનો ધન વિદ્યુતભાર એ ગોળા એ પરના ધન વિદ્યુતભાર વડે અપાકર્ષાય છે. ચલો અહીંયા સુધી ક્લિયર છે. આપણે શું કર્યું કે ગોળા એની આપણે વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી છે. હવે એક ક્ષમતા ત્યારે જ વધારી શકાય જ્યારે આપણે ગોળા એનું વિદ્યુત સ્થિતિમાન ઘટાડીએ. તો ગોળા એનું વિદ્યુત સ્થિતિમાન ઘટાડવા માટે આ ગોળા બીની નજીક એક તેના જેવો જ એક બીજો ગોળો મૂકવામાં આવે છે. તો પ્રથમ ગોળા પરના વિદ્યુતભારને લીધે આ બીજા ગોળાની એક સપાટી પર ઋણ વિદ્યુતભાર અને બીજી સપાટી પર ધન વિદ્યુતભાર જમા થાય છે. હવે આપણે એક કામ કરીએ કે આ જે બીજો ગોળો છે એ બીજા ગોળાનું વાહક તાર મારફતે જમીન સાથે જોડાણ કરવામાં આવે, એટલે કે ગોળા બીનું અર્થિંગ કરવામાં આવે. તો શું થાય છે કે જમીનમાંથી ઇલેક્ટ્રોન વાહક તાર મારફતે ગોળા પર આવી એ ગોળા પરના ધન વિદ્યુતભારને તટસ્થ કરી નાખે છે. હવે ગોળા પરનો બધો જ ધન વિદ્યુતભાર તટસ્થ થઈ જવાથી, અથવા આપણે બીજી રીતે કહીએ તો ગોળા બી પરનો જે ધન વિદ્યુતભાર છે એ પ્રથમ ગોળા પરના ધન વિદ્યુતભારને કારણે અપાકર્ષણ અનુભવી જમીનમાં જતો રહે છે. આ સ્થિતિમાં હવે ગોળા બી પર માત્ર ને માત્ર ઋણ વિદ્યુતભાર છે અને ગોળા એ પર ધન વિદ્યુતભાર છે. તો પ્રથમ ગોળાની નજીક આ બીજા ઋણ વિદ્યુતભારિત ગોળાની હાજરીને લીધે પ્રથમ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે. પ્રથમ ગોળાની નજીક આ બીજા ઋણ વિદ્યુતભારિત ગોળાની હાજરીને લીધે આ પ્રથમ ગોળાના વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે. આ સ્થિતિમાં બંને ગોળા પરના વિદ્યુતભાર Q અને બંને ગોળા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નો ગુણોત્તર અચળ રહે છે અને આ અચળ ગુણોત્તરને જ કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. ક્લિયર થાય છે? તો આ આપણે વાત કરી કેપેસિટરની રચના અને કેપેસિટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તેની. ઓકે, હવે અહીંયા સમજો કે આ જે સુવાહકો છે, આપણે જે બે સુવાહકો લીધા છે એ સુવાહકોને કેપેસિટરની પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે. આ સુવાહકોને કેપેસિટરની પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે. ધન વિદ્યુતભારિત સુવાહકને કેપેસિટરની ધન પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે ઋણ વિદ્યુતભારિત જે સુવાહક છે એને કેપેસિટરની ઋણ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ આપણને પ્રશ્ન પૂછે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે કઈ પ્લેટ પરનો વિદ્યુતભાર, તો આપણે જવાબ આપવાનો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે ધન પ્લેટ પરનો વિદ્યુતભાર. અને બે સુવાહકો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત, બે સુવાહકો વચ્ચેના અથવા બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ને કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવે છે કે ધન વિદ્યુતભારિત સુવાહકને કેપેસિટરની ધન પ્લેટ, ઋણ વિદ્યુતભારિત સુવાહકને કેપેસિટરની ઋણ પ્લેટ કહે છે અને કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે ધન પ્લેટ પરનો વિદ્યુતભાર. અને બે સુવાહકો અથવા બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો કેપેસિટરની પ્લેટો પરના વિદ્યુતભાર Q અને બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના ગુણોત્તરને આપણે કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ. આપણે જોયું કે પ્રથમ સુવાહક ગોળાની નજીક એક બીજો સુવાહક ગોળો લાવવામાં આવે કે જેનો આપણે જમીન સાથે અર્થિંગ કરેલું છે. તો આ બીજા ગોળા પરના ઋણ વિદ્યુતભારને લીધે પ્રથમ ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. એટલે કે આ જે સુવાહક છે, આ જે ગોળો છે એની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધી જાય છે. હવે આ ગોળા પર ગમે તેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો પણ આ બીજા ગોળાની હાજરીને કારણે આનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા ઘટેલું જ રહે છે. આથી આપણે આ ગોળા પર ગમે તેટલો વિદ્યુતભાર મૂકી શકીએ છીએ. આમ આપણે અહીંયા એક કન્સેપ્ટ ક્લિયર કર્યો.
કે કેપેસિટરની મદદથી આપણે મોટા પ્રમાણમાં વિદ્યુત ભાર સંગ્રહ કરી શકીએ છીએ. હવે એક બીજો એક કન્સેપ્ટ ક્લિયર કરીએ આપણે કે કેપેસિટર કઈ રીતે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. તો કેપેસિટરની એક પ્લેટ પર ધન વિદ્યુત ભાર છે, બીજી પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભારો કેપેસિટરના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભાર એ વિદ્યુતીય સ્થિતિ ઉર્જા ધરાવે છે. તો આપણે કેપેસિટરની પ્લેટો પર વિદ્યુત ભારને પ્રસ્થાપિત કરવા માટે અહીંયા જે કાર્ય કરીએ છીએ એ કાર્ય કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આમાં આપણે કહી શકીએ કે કેપેસિટર એક એવી રચના છે જે નાની જગ્યામાં મોટા પ્રમાણમાં વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે છે. અને જ્યારે કેપેસિટરને બેટરી સાથે જોડીને ચાર્જ કરવામાં આવે ત્યારે મોટા પ્રમાણમાં વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકે છે. ચલો, દરેક વિદ્યાર્થીને કેપેસિટર અને કેપેસિટન્સ વિશે ખ્યાલ આવી ગયો. હવે આપણે કેપેસિટર અને કેપેસિટન્સની બુકમાં જે માહિતી આપેલી છે તેની ચર્ચા કરીશું. અને જો આપણને પરીક્ષામાં કેપેસિટર અને કેપેસિટન્સ પર નોંધ લખો એવો ક્વેશ્ચન પૂછાય તો હવે હું તમને જે ચર્ચા કરી રહ્યો છું એ તમારે પરીક્ષામાં લખવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે કેપેસિટરની વાત કરીએ, પછી કેપેસિટન્સની માહિતી મેળવીએ. તો કેપેસિટર એટલે શું? તો એકબીજાની પાસે રહેલા અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને આપણે કેપેસિટર કહીએ છીએ. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે, દરેક વિદ્યાર્થી યાદ પણ રાખવાની છે કે એકબીજાની પાસે રાખેલા અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. અલગ કરેલા એટલા માટે શબ્દ વાપરેલો છે, તમને યાદ હોય તો આગળની થિયરીમાં આપણે ગોળો લીધો હતો અને આ જે ગોળો છે એ ગોળાને આપણે અવાહક સ્ટેન્ડ પર મૂકેલો હતો. એટલે કે આ ગોળાને આપણે વિદ્યુતીય દ્રષ્ટિએ અલગ કરેલો છે તેમ કહી શકાય. હવે આ જે બંને સુવાહકો આપણે લીધેલા છે એ બંને સુવાહકોને કેપેસિટરની પ્લેટો કહે છે. તો ધન વિદ્યુત ભારિત સુવાહકને કેપેસિટરની ધન પ્લેટ તરીકે અને ઋણ વિદ્યુત ભારિત સુવાહકને કેપેસિટરની ઋણ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને સુવાહકોને એટલે કે કેપેસિટરોની પ્લેટોને એકબીજાની પાસે રાખેલી હોય છે. અને આ બંને સુવાહકો વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ તરીકે અહીંયા હવાને વિચારેલ છે. અહીંયા સુધી ક્લિયર છે દરેક વિદ્યાર્થીને કે એકબીજાની પાસે રહેલા અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના જેને આપણે કેપેસિટર કહીએ છીએ અને આ બંને સુવાહકોને કેપેસિટરની પ્લેટો કહે છે. ધન વિદ્યુત ભારિત સુવાહકને આપણે કેપેસિટરની ધન પ્લેટ, ઋણ વિદ્યુત ભારિત સુવાહકને કેપેસિટરની ઋણ પ્લેટ કહે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર એટલે ધન પ્લેટ પરનો વિદ્યુત ભાર. બંને સુવાહકોને એકબીજાની પાસે રાખેલા હોય છે અને બંને સુવાહકો વચ્ચે આપણે અહીંયા ડાઇલેક્ટ્રિક માધ્યમ એટલે કે અવાહક માધ્યમ તરીકે હવાને વિચારેલ છે. હવા એ અવાહકતાનો ગુણધર્મ ધરાવે છે, યાદ રાખજો. ચલો, અહીંયા સુવાહક 1 પર વિદ્યુત ભાર +Q અને વિદ્યુત સ્થિતિમાન V1 છે. તેવી જ રીતે સુવાહક 2 પર વિદ્યુત ભાર -Q અને વિદ્યુત સ્થિતિમાન V2 છે. સુવાહક 1 પર વિદ્યુત ભાર કેટલો? +Q અને વિદ્યુત સ્થિતિમાન V1. સુવાહક 2 પર વિદ્યુત ભાર -Q અને વિદ્યુત સ્થિતિમાન V2 છે. હવે આ બંને સુવાહકોના વિદ્યુત સ્થિતિમાનના તફાવત, આ બંને સુવાહકો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત ડેલ્ટા V = V1 - V2 ને કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. બંને સુવાહકો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ડેલ્ટા V ને કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો આપણી બુકમાં કેપેસિટર વિશેની માત્ર ને માત્ર આટલી જ માહિતી આપેલી છે અને આ માટે મારે તમને કેપેસિટર વિશે ડિટેલિંગમાં સમજાવવું પડ્યું. ઓકે, જો આના આધારે સમજાવું કેપેસિટર વિશે તો આપણને કશો જ ખ્યાલ આવે નહીં. હવે આપણે કેપેસિટન્સની વાત કરીએ. ચલો, ધ્યાન અહીં આપજો. તો કેપેસિટન્સ એટલે શું? તો આપણને ખબર છે કે કેપેસિટરમાં સુવાહક પરનો વિદ્યુત ભાર વધારવામાં આવે તો સુવાહકનું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વધે છે.
કેટલાક વિદ્યાર્થીઓના પ્રશ્ન થતો હશે, કારણ કે આગળ મેં ચર્ચા કરી નથી, ખાલી મેં એટલી જ વાત કરી હતી કે વિદ્યુત ભાર વધે એટલે વિદ્યુત સ્થિતિમાન વધે, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને વધે. હવે કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સાહેબ કઈ રીતે? ધારો કે આપણે આ આર ત્રિજ્યાવાળો ગોળો લીધો હોય અને આ ગોળા પર આપણે વિદ્યુત ભાર મૂકતા જઈએ, તો આ ગોળાના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R. તો આપણે કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન ચલે છે Q. હવે ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીને કે વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. તો હવે હું આ ગોળા પરનો જેમ જેમ વિદ્યુત ભાર વધારતો જઈશ એમ એમ વિદ્યુત સ્થિતિમાન વધતું જશે. અને આપણે એક બીજું સૂત્ર સાબિત કર્યું, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ V ઇઝ ઇક્વલ ટુ ED. ક્યાંથી આવ્યું સાહેબ? તો આપણે એક સૂત્ર સાબિત કર્યું હતું ને, યાદ છે ને, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ DV બાય DR. તો આ સૂત્ર પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં છે. તો આ ત્રણેયનો સંબંધ શું થયો? તો ત્રણેયનો સંબંધ કંઈક આવો થયો કે Q ચલે છે V ચલે છે E. હવે ખબર પડે આ મુદ્દાની અંદર કે સુવાહક પરનો વિદ્યુત ભાર વધારવામાં આવે તેમ તેમ સુવાહકનું વિદ્યુત સ્થિતિમાન વધે, વિદ્યુત સ્થિતિમાન વધે એટલે વિદ્યુત ક્ષેત્ર વધે. હવે સુવાહક પરના વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર. હવે આપણે જોયું કે જેમ જેમ સુવાહક પર વિદ્યુત ભાર મૂકતા જઈએ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન વધતું જાય. તો કોઈ પણ સ્થાયી સ્થિતિમાં સુવાહક પરના વિદ્યુત ભાર Q અને વિદ્યુત સ્થિતિમાન V નો ગુણોત્તર અચળ રહે છે. અને આ જે અચળ ગુણોત્તર છે એ અચળ ગુણોત્તરને આપણે કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ. તો કેપેસિટન્સ વિશે ખ્યાલ આવ્યો? બે મુદ્દા ફરીથી સમજાવું છું કે સુવાહક પરનો વિદ્યુત ભાર વધારતા સુવાહક પરનું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વધે છે. હવે સુવાહક પરના વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર કોઈ પણ સ્થાયી પરિસ્થિતિમાં અચળ રહે છે અને આ અચળ ગુણોત્તર Q બાય V ને કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. હવે કેપેસિટરની પરિપથ સંજ્ઞા કઈ થાય? તો કેપેસિટરની પરિપથ સંજ્ઞા મેં તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે. આ જે છે એ કેપેસિટરની ધન વિદ્યુત ભારિત પ્લેટ છે. આ જે પ્લેટ છે એ કેપેસિટરની ઋણ વિદ્યુત ભારિત પ્લેટો છે. બંને પ્લેટોની લંબાઈ એક સરખી એક સમાન હોવી જોઈએ. કેમ? કારણ કે જો તમારે ભૂલથી એક પ્લેટ મોટી થઈ ગઈ ને એક પ્લેટ નાની થઈ ગઈ તો આ સંકેત દરેક વિદ્યાર્થીને ખબર છે શાનો છે? તો આ જે સંકેત છે એ બેટરીનો સંકેત છે. એટલે ભૂલથી આવું ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારે દરેક જે પ્લેટ છે એ પ્લેટની લંબાઈ એક સરખી રાખવાની છે. અને આ જે સંકેત છે એ નિશ્ચિત મૂલ્ય ધરાવતા કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય દર્શાવે છે. એટલે આ જે આપણે સંકેત છે કે અહીંયા આ સંકેત જુઓ ચલો પહેલાં. તો આ સંકેત અને આ સંકેતમાં શું ફરક છે? તો આ સંકેતમાં અહીંયા તીર મારેલું છે. તો આ બંને સંકેતમાં શું ફરક છે? તો આ જે સંકેત છે એ નિશ્ચિત મૂલ્ય ધરાવતા કેપેસિટરનો સંકેત છે અને આ જે સંકેત છે ચલ કેપેસિટરનો પરિપથ સંજ્ઞા છે. કેમ ચલ કેપેસિટર આપણે એને નામ આપ્યું છે? ધારો કે પરિપથમાં આ પ્રકારના કેપેસિટરનો ઉપયોગ કરેલો હોય તો આપણે જરૂરિયાત મુજબ કેપેસિટન્સનું મૂલ્ય બદલી શકીએ છીએ. પરંતુ જો આવા કેપેસિટરનો ઉપયોગ કર્યો હોય તો આ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય નિશ્ચિત હોય છે. આથી આપણે કેપેસિટન્સનું મૂલ્ય બદલી શકતા નથી. પણ જો ચલ કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે તો જરૂરિયાત મુજબ આપણે કેપેસિટન્સનું મૂલ્ય બદલી શકીએ છીએ. ઓકે, ક્લિયર આ બંને પરિપથ સંજ્ઞા વિશે? હવે આપણે કેપેસિટરના કયા કયા પ્રકારો ભણવાના છે? તો આપણે હવે પછીના લેક્ચરની અંદર સમાંતર પ્લેટ કેપેસિટર વિશે વાત કરવાના છીએ. ગોળાકાર કેપેસિટર અને નળાકાર કેપેસિટર પર આધારિત દાખલા આપણા સ્વાધ્યાયમાં આપેલા છે. ઓકે, તો આપણે 3 પ્રકારના કેપેસિટર વિશે ભણીશું: સમાંતર પ્લેટ કેપેસિટર, ગોળાકાર કેપેસિટર અને નળાકાર કેપેસિટર. બીજી એક વસ્તુ દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો કે કેપેસિટર છે એ કેપેસિટરને સંધારક તરીકે પણ ઓળખવામાં આવે છે. કેપેસિટરને શેના તરીકે ઓળખવામાં આવે છે? કેપેસિટરને સંધારક એવા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કેપેસિટન્સ વિશે આપણે કેટલીક બીજી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખીશું જે આપણને MCQમાં પૂછાય. તો ટાઇટલ છે યાદ રાખો ઓલવેઝ, અને
જેમાં આપણે વાત કરીશું વિદ્યુતીય કેપેસિટન્સ. તો સૌથી પહેલાં વ્યાખ્યા આપણે જોઈએ કે કેપેસિટરની પ્લેટો પરના વિદ્યુતભાર અને બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ, જેનું સૂત્ર C = Q/V, જેને આપણે વિદ્યુતીય કેપેસિટન્સ કહીશું. અને આ સૂત્ર પરથી આપણે એક વિદ્યુતભારનું સૂત્ર મેળવી શકીએ, Q = CV. કેપેસિટન્સ એ અદિશ રાશિ છે. માઇકલ ફેરાડેની યાદમાં કેપેસિટન્સનો SI એકમ ફેરાડે લેવામાં આવે છે. બીજો એકમ સૂત્ર પરથી બનાવીએ તો વિદ્યુતભારનો એકમ કુલમ, વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ. આ ઉપરાંત કેપેસિટન્સના નાના એકમો આપણે જોઈએ તો 1 માઇક્રોફેરાડે = 10⁻6 ફેરાડે, 1 નેનોફેરાડે = 10⁻9 ફેરાડે, 1 પિકોફેરાડે = 10⁻12 ફેરાડે છે. હવે આપણે પારિમાણિક સૂત્ર બનાવીએ તો પારિમાણિક સૂત્ર કુલમ A1 T1 વોલ્ટ મેં તમને યાદ રાખવાનું કીધું છે 12 - 31. તો આપણને કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર મળે છે M-1 L-2 T4 E2. ઓકે, હવે કેપેસિટન્સ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો કેપેસિટન્સનું મૂલ્ય વાહકોની ભૌમિતિક સંરચના, એટલે કે આ જે વાહકો છે એમના કદ, આકાર અને ક્ષેત્રફળ પર આધાર રાખે છે. આ ઉપરાંત સુવાહકો વચ્ચેના અંતર પર આધાર રાખે છે, સુવાહકો વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. તો કેપેસિટન્સનું મૂલ્ય કઈ કઈ વસ્તુઓ પર આધાર રાખે છે યાદ રાખો. એક તો સુવાહકોના કદ, આકાર, ક્ષેત્રફળ. સેકન્ડ, સુવાહકો વચ્ચેના અંતર પર. અને થર્ડ, સુવાહકો વચ્ચેના માધ્યમ પર. ચલો હવે આપણે વાત કરીએ કે કેપેસિટન્સનું મૂલ્ય કઈ બાબતો પર આધારિત નથી. તો કેપેસિટન્સનું મૂલ્ય સુવાહકના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખતું નથી. આ ઉપરાંત કેપેસિટર Cનું મૂલ્ય Q અને Vના મૂલ્ય પર, Q વિદ્યુતભાર Q અને Vના મૂલ્ય પર આધાર રાખતું નથી. ઓકે, તો આપણને પરીક્ષામાં પૂછાય કે કેપેસિટર અને કેપેસિટન્સ પર નોંધ લખો. તો કેપેસિટર પર નોંધ લખવાનું પૂછાય તો મેં તમને કીધું એ પ્રમાણે આપણે આટલા મુદ્દા લખીશું. અહીંયા જે આપેલા છે આ વિભાગની અંદર ડાબી બાજુના વિભાગમાં જે મુદ્દા આપેલા છે એ મુદ્દાઓ આપણે લખીશું અહીંયા સુધી. અને કેપેસિટન્સ વિશે પૂછાય તો આપણે આ બે મુદ્દાઓ અને અહીંયા મેં તમને જે માહિતી આપેલી છે એટલી આપણે લખવાની રહેશે. પરંતુ આ ક્વેશ્ચન મોટાભાગે આપણને MCQમાં પૂછાતો હોય છે, એટલે MCQ પર્પઝથી આપણે આ ક્વેશ્ચનને તૈયાર કરીશું. ઓકે.